સુરત જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે કામરેજ તાલુકાના ખોલવડ તરફ જતો NH48 નો સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો, દુકાનદારો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ચોમાસા દરમિયાન દર વર્ષે સર્જાતી આ સમસ્યાનો કાયમી ઉકેલ હજુ સુધી ન આવતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। પાણીના યોગ્ય નિકાલને અભાવે જ્યાં વ્યસ્ત સર્વિસ રોડ પર વાહન વ્યવહાર પણ પ્રભાવિત બન્યો છે। વર્ષોથી એમને પાણી ભરાય છે, એનો કઈ ઉપાય થતો નહીં। આ અમારે હામી દુકાન છે ઓલે અમદાવાદ રોડ ઉપર, અને બહુ તકલીફ આવે, ગ્રાહકોને પણ તકલીફ આવે, અમને પણ આવે। પાણી ક્યારે ક્યારે તો દુકાનને અંદર જતો રહે, એટલું પાણી ભરાય છે। આ ગોકુલધામ બાજુમાં સોસાયટી છે, એમાં બી પબ્લિક રહે એને બી તકલીફ થાય છે, અને રોડ ઉપર ચાલે બધા એના બી તકલીફ થાય। સરકારને નિવેદન કરું છું, કઈ ને કઈ આનો ઉપાય કરો और પાણીનો નિકાલ કરો। કામરેજના ખોલવડ સર્વિસ રોડ પર વર્ષો જૂની પાણી ભરાવાની સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું નથી, ત્યારે આપ જોઈ શકો છો કે ખોલવડ સર્વિસ રોડ પર પાણી ભરાયા છે। વાહન ચાલકો પાણી ભરાવાને કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે। વર્ષો જૂની ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું નથી। થોડા અમથા વરસાદમાં પણ ખોલવડ સર્વિસ રોડ જળબંબાકાર બની જાય છે, ત્યારે તંત્ર દ્વારા આના માટે કોઈ પગલાં લે એ જરૂરી છે। હાલ આપ જોઈ શકો છો, દિનેશ પટેલ, બુલેટિન ઇન્ડિયા, સુરત।